રશીદભાઈ, શું કહેશો? આજે નામાંકન ભરવા જઈ રહ્યા છો અને ગાંધીના દેશ ગુજરાત અને દેશ માન્ય મોદીજીના આવ્યા પછી મહાત્મા ગાંધીને ભૂલી ગયો છે. નવસારી લોકસભા એ દાંડી એનું કેન્દ્ર છે. નવસારી લોકસભા આજ સુધી દાંડીને ભૂલી ગયા. અમે દાંડીની યાદ કરાવી છે. અમે દાંડી જઈને ગાંધી વંદના કરીને દાંડીમાં અમે સત્યાગ્રહ કરીશું. ભયાનક ટેક્સ બર્ડન સામે, ભયાનક મોંઘવારી સામે, ભયાનક બેરોજગારી સામે અને સૌથી મોટું જોખમ સ્વતંત્રતા અને સમાનતાની સામે પેદા થયું છે. એટલે મહાત્મા ગાંધીએ એનું આખું જીવન સ્વતંત્રતા અને સમાનતા માટે હે રામ કરીને એઓ શહીદ થયા. એટલે મહાત્મા ગાંધીને માનનારા તમામ લોકો દેશના સ્વતંત્રતા અને સમાનતા માટે હે રામ કહીને શહીદ થશે. અને એમાં મારો પણ એક નંબર હશે, હે રામ કરીને શહીદ થવામાં. અને માત્ર ઉદ્દેશ સ્વતંત્રતા અને સમાનતા પ્રસ્થાપિત કરવાનો છે. અને એટલા માટે જ આ લોકતંત્રના મહાન પર્વમાં અમે એક સામાન્ય ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષના આપની સમક્ષ ન્યાય પ્રસ્થાપિત કરવા માટે સૌથી પહેલા આપ પાસે ન્યાયની આશા રાખીએ છીએ. આપ પહેલા ન્યાય કરો અને આપ ન્યાય કરશો અમને, તો ત્યાર પછી જરૂર અમે અમારી ન્યાય પ્રસ્થાપનાના સંઘર્ષમાં અમને જરૂર સફળતા મળશે એવો અમને વિશ્વાસ છે, શ્રદ્ધા છે. આપની લાગણી બદલ ધન્યવાદ, આભાર.